સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે મારામારીની. શું મામલો હતો આખો, કેટલા આરોપીની ધરપકડ? તારીખ 31/8/2025 રોજ સવારના 8 વાગે ફરિયાદી જે છે મુકેશ પરમાર, એમની ફરિયાદ મુજબ એ મૂળ જામનગરના છે અને લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. એમની ફરિયાદ એ મુજબ હતી કે એ દિવસે સાઇટનું કામ બંધ રાખવાનું એમને કહેલું હતું. ત્યારબાદ સાંજે 7:30 વાગે જ્યારે સાઇટ પર એ ગયેલા ત્યારે આરોપી જગા ઠાકોર નામના વ્યક્તિએ હાથમાં ધોકો લઈને અને તેમની સાથે બકાર ઠાકોર, દર્શન ઠાકોર તથા જવાન ઠાકોરે હાથમાં લાકડીઓ લઈ ફરિયાદીને લાકડી તથા ગરદાપાટુનો માર મારેલ અને તેથી એમને ઈજાઓ થયેલી હતી. ત્યારબાદ જે ફરિયાદી હતા સાથે ભગાભાઈ એમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવેલું હતું. તપાસ દરમિયાન સારથીય વેસ્ટ સાઇડ પર થઈ બોલાચાલીના નો જે બનાવ છે એમાં BNS મુજબ ગુનો નોંધવામાં આવ્યા છે અને આ અંતર્ગત ગુનો 1/9/2025 રાત્રે 2:30 વાગે નોંધવામાં આવેલો છે. આરોપીઓની પૂછપરછ જે થયેલી હતી એમાં જાણવામાં આવેલું હતું કે જે 4 આરોપી છે પકડાયેલા અને ફરિયાદી એ બંને વચ્ચે અંદરો અંદર રૂમમાં રહેવા બાબતે ઝઘડો થયેલું એ હકીકત સામે આવેલી છે. આરોપીનું નામ શું છે, કોણ, કેટલા આરોપી? ટોટલ 4 આરોપીઓ પકડવામાં આવેલા છે અત્યાર સુધી. જે આરોપીઓના નામ છે જગદીશ ઠાકોર, દશરથ ઠાકોર, તલાજી ઠાકોર અને જવાનજી ઠાકોર. ફરિયાદમાં શું આક્ષેપ છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ફરિયાદીએ શું ઉલ્લેખ કર્યો છે? ફરિયાદીના આક્ષેપ આ મુજબ છે કે જે એમને તમામ લેબરર્સને એ દિવસે સાઇટ ઉપર કામ બંધ રાખવાનું કીધેલું હતું. તે પશ્ચાત એમના ઉપર હુમલો થઈને એમને ગાળો આપીને ધમકાવવામાં આવ્યો છે. એ એમના આક્ષેપ છે. વધુ તપાસ પર ચાલુ. ફરિયાદમાં એમને શું લખ્યું છે? 1.5 કરોડ મામલે એ જ પૂછી રહ્યા છે. એ જ છે. શું લખ્યું છે એમાં? શું ફરિયાદીએ કીધું? ફરિયાદીએ એ જ કીધું છે કે જે સારથીય વેસ્ટ સાઇટ ઉપર બોલાચાલી થયેલી છે અને જે આરોપીઓ છે એમને ધમકાવીને કીધેલું હતું કે કામ બંધ ન રાખવા બાબતે. ફરિયાદીએ એમના ફરિયાદમાં એવું કીધેલું છે કે બિલ્ડર દ્વારા પેમેન્ટ બાકી હોવાથી લેબરનું કામ બંધ રાખશે. તો એ રીતે ફરિયાદીએ આક્ષેપ લાગેલો છે.